हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री शुक उवाच बाल लीला। भगवान कृष्ण गोकुल में करीने गोपीओ यशोदा बधाने आनंद करावे छे। અને ગોપીઓ પણ ફરિયાદ કરે, કૃષ્ણ એમની પજવણીની। એ ભાવ પણ આપણે રજૂ કરીશું વાલા ભક્તો। ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, ગોરી फोड़ी रे मारी गोरी फोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी। गायुनी गमाण मां गोविंद संताणा, गायुनी गमाण मां गोविंद संताणा। खिलती वाछरू मेल्या छोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी, गोरी फोड़ी रे मारी गोरी फोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी। सोना रूपाना मारा गोरी रवैया, सोना रूपाना मारा गोरी रवैया। हीरना नेत्रा नाख्या तोड़ी, जुओ जसोदा मारी गोरी फोड़ी। वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणि, वल्लभना स्वामी प्रभु रसिक शिरोमणि। दही ने माखण नाख्या डोली, गोरी फोड़ी रे मारी गोरी फोड़ी। भवे भवे यथा भक्ति पाद्योस्तव जायते, तथा कुरुस्व देवेश नाथस्त्वं यतः प्रभो। हे प्रभु, परम कृपालु परमात्मा, दरेक जन्म में अमने अपना चरण कमळनी
અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. યશોદા ફરિયાદ માનતા નથી. બધાને કહે છે કે તમારે ત્યાં મારો કાનો ખાય તો ઘણું સારું કહેવાય. તમે મારી પાસેથી ડબલ લઈ જાઓ. એકવાર એક ગોપીએ પડકાર કર્યો, પ્રભાવતી ગોપી, કે મારે ત્યાં આવે ને એને રંગે હાથ ચોરી કરતા કરતા પકડી લઉં અને યશોદા પાસે લઈ જાઓ. પછી તો માનશે ને યશોદામાં. અને કૃષ્ણએ જાણી લીધું આ પ્રભાવતીએ શું તરકીબ કરી છે મને પકડવા માટેની. કૃષ્ણની ટોળકીમાં એ ગોપીનો જ દીકરો હતો. બધું જાણી લીધું. મટકી ઊંચે ટાંગી, એમાં માખણ ભર્યું અને વાલા ભક્તો ઘંટડી બાંધી એનો દોરીનો બીજો છેડો ઠેઠ બીજા રૂમ સુધી લંબાવી દીધો. ઘંટડી વાગે એટલે તરત જ પ્રભાવતી જાગે અને પકડી લે. ઉપર ચડે એટલે પ્રભુએ તો બધા ગયા. આમ ફરતા 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 કુંડાળા વરી એક ઉપર એક ઉપર એક ઉપર એક એમ મટકી ફોડી. મટકી હતી ત્યાં પહોંચી ગયા અને મટકીમાંથી માખણ લીધું. ઘંટડીને પ્રભુએ ના પાડી દીધી કે તું વાગતી નહીં, અવાજ કરતી નહીં. બસ પછી કેવી રીતે જાગશે પ્રભાવતી? એટલે પ્રભુએ પછી મટકીમાંથી માખણ લઈ નીચે આપ્યું, એને એની નીચે આપ્યું, એને એની નીચે આપ્યું. એમ બધાય નીચે વાળાએ બધું જ માખણ ખાઈ લીધું. અને પછી બધાએ કહ્યું કે કાના હવે તું માખણ ખાઈ લે. અમે બધા અહીંયા ધ્યાન રાખીએ છીએ. કોઈ આવે તો તને અમે અવાજ કરશું, ઈશારો કરશું, એટલે તું પણ પાછો દોડીને ભાગી જાજે. કૃષ્ણએ હવે મટકીમાંથી માખણ હતું થોડું એ લઈ પોતાના મોંમાં મૂક્યું. મોંમાં મૂક્યું. ભોગ પ્રભુએ આરોગ્યો માખણનો અને ઘંટડી વાગી. ઘંટડી વાગીને પ્રભાવતી જાગી અને પ્રભાવતી દોડતી આવી ગયો અને દોરીથી કે હવે ત્યાં જ ઊભો રહેજે, હમણાં યશોદાને બોલાવી આવું અને તને શિક્ષા કરાવું. ત્યારે પ્રભુએ કહ્યું કે પ્રભાવતી તું મને નીચે તો ઉતાર, હું અહીંથી પડીશ, મારો હાથ દુખવા માંડ્યો. પછી તું મને લઈ જાજે. મારા હાથ, મોઢું, આ વસ્ત્ર એ માખણથી ભરેલા છે તો એમને એમ રહેવા દઈશ, પણ તું મને નીચે ઉતાર. ગોપી તો પ્રભુની આવી વાતોમાં આવી ગઈ અને ગોપીએ પછી લાલનનો હાથ પકડી અને એ તો બજાર વચારે ગઈ. પ્રભુએ ઘંટડીને કીધું કે તું કેમ વાગી?
મેં તને ના પાડી હતી, ઘંટડીએ ખુલાસો કર્યો છે કે મેં તમારી આજ્ઞાનું પાલન કર્યું છે. તમે ના પાડી હતી એટલે હું નથી વાગી. આ બધાએ ભોગ આરોગ્યો, હું નથી વાગી. પણ તમે ભોગ આરોગ્યો એટલે તો મારે વાગવાનું હતું. એ તો તમે મને આની અગાઉનો હુકમ આજ્ઞા કરી છે એટલે હું વાગી. પછી તો બજાર વચારેથી ગોપી હાથ પકડીને એ તો જાય છે. બાળકૃષ્ણ કહે, ગોપી, આ તને કોઈની લાજ, શરમ, મર્યાદા નથી નડતી? આ બુઝુર્ગ, મોટી ઉંમરના વડીલો એ બધા બેઠા છે અને તું બજાર વચારે એમને ઉઘાડા માથે હાલી જા છો. ઈ કે લે કાના, તને આટલી બધી ખબર પડે? અને તરત ગોપીએ લાજનો ઘૂમટો એ તાણી લીધો અને મોઢું પણ હવે ન દેખાય અને દોડી. કૃષ્ણ કહે, ગોપી, મારો હાથ દુખવા માંડ્યો, જરા ઢીલો તો આ પકડ, હાથ બહુ દુખે છે મને, હું દોડી નહીં શકું. અને એમ કર, આ મારો હાથ મૂકી દે અને આ બીજો હાથ પકડી લે એટલે નંદાલય આવી જશે. ગોપીને તો દયા આવી, એનો હાથ પકડ્યો તો એ મૂકી અને જેવો હાથ છૂટ્યો એટલે બાળકૃષ્ણ પ્રભુએ બીજો હાથ એના જ દીકરાનો લઈ અને એને પકડાવી દીધો. પછી બધું સરખું કરી અને દોડતા 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 મા યશોદા પાસે પહોંચી ગયા. આ પ્રભુ અને યશોદાને કહે, પ્રભાવતી મારી પાછળ પડી છે માં, તમે મારી ફરિયાદ કરવા આવે છે, ખોટી ખોટી ફરિયાદો કરે છે અને મને વગોવે છે આખા ગામમાં, તમે એમને ઠપકો આપજો. માં કહે, આવવા દે યશોદાને. અને યશોદા તો આવી હો, લાડો પાડતી પાડતી, એ યશોદા, એ યશોદા, આ તારો કાનો જોતો ખરી? હા, અમારા ઘરમાં આવીને માખણ ચોરી કરીને માખણ ખાઈ જાય છે. એને હું રંગે હાથ પકડીને આવી છું. અવાજ સાંભળીને બધા ભેગા થઈ ગયા, આખું ગામ, આખું ગોકુળ. અને પછી યશોદા આવ્યા બહાર અને કહ્યું, ગોપી, તું તો પાગલ બની ગઈ છો. જોતો ખરી તું કોને હાથ પકડીને લઈ આવી છો? કૃષ્ણ તો ઘરમાં છે. ગોપી કે, હોય નહીં માં, આ મારી પાસે એને પકડીને હું લઈ આવી છું. મારી ઘરે માખણ ચોરી કરવા આવ્યા હતા બધા. ત્યારે ગોપીએ જોયું, લાજનો ઘૂમટો કાઢીને ઊંચો કરીને તો એનો જ દીકરો. અને ગોપી તો એવી શરમાણી કે પછી તો એ દોડતી દોડતી પાછી ગયો. અને પછી કૃષ્ણએ કહ્યું કે હવે પછી જો તમે કોઈ મારી ફરિયાદ કરશો તો તમારા પતિ એમના હાથ પકડાવી દઈશો. વાલા ભક્તો, પછી ગોપીઓએ નક્કી કર્યું કે આપણે એની ફરિયાદ નથી કરવી, પણ આપણે અભિનય કરીએ
નાટક કરીએ, એક ગોપી બને, એક કૃષ્ણ બને અને આ રાસ લઈએ અને આવું તો કરી શકીએ ને. એકબીજાને ફરિયાદ કરવાનું નાટક તો કરી શકીએ ને. એમાં થોડા કૃષ્ણ એને વાંધો આવશે. એટલે ગોપીઓ પછી તો અંદરો અંદર નાટક કરે, અભિનય કરે અને આવી રીતે પણ રાસ રમે, આનંદ કરે. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે यशोदा के ललनवा, मैंने उसे पूछा प्यारी तेरी कौन है, मैंने उसे पूछा प्यारी तेरी कौन है, राधा रानी बताई गयो रे यशोदा के ललनवा, चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा. આવી રીતે બધી ગોપીઓ અભિનય કરે અને નૃત્ય કરે અને આનંદ કરે અને કૃષ્ણ પણ ત્યાં આવીને બધાને આનંદ કરાવે છે. બધા ગોવાળો સખાઓ એને લઈ અને સમૂહમાં ભોજન કરવાની લીલા કરી છે પ્રભુએ. અને પ્રભુએ કહ્યું, એક મિત્ર સખો મધુમંગલ દધી મંગલ કે મારે તમારા ઘરનું કાંઈ ખાવું છે, તમે લઈ આવો. અને દોડતો દોડતો ગયો. એની માં તો ઘરમાં સૂતી હતી. એ કે માં જલ્દી જલ્દી લાવ, જે કઈ હોય મારે કૃષ્ણને આપવું છે ભોજન. એને મારી પાસે માંગ્યું છે, રસોઈ ઘરમાં જે હોય એ આપી દે. માં કહે પણ બેટા કાંઈ નથી, 3 દિવસથી મેં ખાધું નથી, તું તો બહાર કૃષ્ણની સાથે આરોગી લેશ. ત્યારે એ પોતે ગયો રસોઈ ઘરમાં, બધું તપાસ કરી તો એક કુલડીમાં 3 દિવસની કઢી હતી. એ કઢી પોતે લઈ અને દોડ્યો. એ કે માં આ કૃષ્ણને આપી આવો. પણ એ કે માં કહે કે આવી 3 દિવસની ખાટી કઢી, આ વાસી કઢી એ કૃષ્ણને ન અપાય બેટા, એમને તકલીફ પડશે. એ તો દોડ્યો, પણ જેવો એની સામે આવ્યો કૃષ્ણની સામે, કૃષ્ણ દોડતા દોડતા આવ્યા આ લેવા માટે. આ પ્રેમનો સંબંધ. એ પણ એને પ્રેમના કારણથી સાચું લાગ્યું કે માએ કીધું તું કે કૃષ્ણને આ 3 દિવસની ખાટી કઢી, વાસી કઢી ન અપાય. એમને પોતે હવે શું કરવું આ કઢીનું? કૃષ્ણ તો હમણાં પહોંચી આવી જશે દોડતા દોડતા અને લઈ લેશે ને પાછા એ આરોગશે. એટલે એમને પોતે કઢી એ બધી પી ગયો અને કુલડીનો કર્યો ઘા. એટલે કૃષ્ણ લઈ ન શકે અને ઝડપમાં ને ઝડપમાં ઉતાવળમાં એમ બહાર આ હોઠ ઉપર, મોઢા ઉપર આ કઢી એ ચોટી ગઈ હતી, એ ઢોળાણી હતી. કૃષ્ણએ મધુમંગલના 2 પગ ઉપર પોતાના પગ મૂક્યા, એના 2 હાથ પકડી અને કૃષ્ણએ એનું મોઢું ચાટ્યું અને બધી કઢી મોઢામાં હતી એ પણ ચાટી. એ જોઈને બ્રહ્માજી
એમને એવી શંકા ગઈ કે આવા કઈ બ્રહ્મ સ્વરૂપ હોય કે આવા લોકોના મુખને ચાટે. બ્રહ્માજીએ પરીક્ષા કરવાનું નક્કી કર્યું. વાછરડાઓ વનમાં ચરાવવા ગયા. કૃષ્ણ, ગોપીઓ, ગોવાળો, વાછરડાઓ, ગાયો બ્રહ્માજીએ ગુપ્ત રીતે બધાને લઈ લીધા અને એક ગુફામાં પૂરી દીધા. આડી મોટી શિલા રાખી દીધી અને બ્રહ્માજીએ વિચાર્યું કે હવે શું કરશે? હમણાં સાંજ પડશે, પોતપોતાના ઘરે સુખવા તો જવું પડશે. વાછરડાને, ગાયોને, ગોપીઓને, ગોવાળોને કરશે હું આ બાળક? ત્યારે કૃષ્ણને ખબર પડી ગઈ કે આ બ્રહ્મા એમણે પરીક્ષા કરવા માટે આ હરી લીધા છે વાછરડાઓને બધાને. તો કૃષ્ણ પોતે જેટલા વાછરડા, જેટલી ગાયો, જેટલી ગોપીઓ, જેટલા ગોવાળો હતા એવા સ્વરૂપ ધારણ કર્યા અને નિર્જીવ ડાંગ હોય, લાકડી હોય, આ દોરડા હોય, ગોવાળો પાસે બોઘરડા હોય, તો આવા નિર્જીવ વસ્તુઓ પણ કૃષ્ણએ બનવું પડ્યું અને પોતપોતાના સાધનો સાથે ગાયો, વાછરડા, ગોપીઓ, ગોવાળો એને પોતપોતાના ઘરે મૂકી આવ્યા. આ કૃષ્ણ આવી લીલા કરી અને એ વખતે બધાને એમ લાગ્યું કે આજે કંઈક બહુ આનંદ થાય એવું છે. આ ગોવાળ, આ બધાય ગાય, વાછરડા અને આ લાકડી, આ મટકીઓ, આ બધાય આપણને કંઈક નવીન લાગે છે. કારણ કે કૃષ્ણ હતા ને, કૃષ્ણ જ બન્યા હતા આવું બધું અને લીલા કરી હતી એટલે. અને પછી બ્રહ્માએ જોયું કે એ અહીંથી તો નથી લઈ ગયા ને આ બધાને, એ તો ત્યાં તો એમને જ હતા બધાય. અને ત્યારે પછી બ્રહ્માજીને થયું કે હવે આ પરમ બ્રહ્મ છે, મારું પણ સર્જન કરનાર એ એમનું પ્રાગટ્ય છે આ કૃષ્ણ આદિશક્તિનું, અને એટલે મારાથી અપરાધ થઈ ગયો કહેવાય. એમની મેં પરીક્ષા લીધી, એમની પરીક્ષા કરી, મારાથી આવું ન કરાય. પછી તો બ્રહ્માજી એ કૃષ્ણની પાસે આવ્યા છે. અને વાલા ભક્તો, એ સમય દરમિયાન એકબીજા ગોવાળો, ગોપીઓ એ બધાએ પોતપોતાની સાથે જોડી મુજબ લગ્ન પણ કરી લીધા. ગોપી ગોવાળ, ગોપી ગોવાળ, ગોપી ગોવાળ એ જ બધાય પછી રાસલીલામાં હતા. એટલે કૃષ્ણ એમણે કોઈ કામલીલા નથી કરી, એ રાસલીલા કરી છે, પ્રેમની લીલા કરી છે. એ બધાએ પોતપોતાની રીતે લગ્ન જ કરી લીધા હતા. બ્રહ્માજીએ માફી માંગી છે અને કહ્યું કે મેં આપનો અપરાધ કર્યો છે પ્રભુ, આપ મારી ઉપર કૃપા કરો અને મને માફ કરો પ્રભુ. આવી દિવ્ય લીલાઓ બધી કરે છે. અને આવા બધા
કારણથી અને કૃષ્ણને હવે બધા દૈત્યો મારવા માટે આવવા માંડ્યા ગોકુળમાં. તો બધાએ વિચાર્યું કે આપણે હવે આ ગોકુળમાં રહેવું નથી. આજુબાજુમાં તપાસ કરીએ, સુંદર મજાની જગ્યા, પશુઓનો ઘાસચારો મળી શકે, પાણી પણ હોય અને ફળ આરોગવા માટે નાના નાના બધા વન પણ ફળોના હોય એવી જગ્યા આપણે ગોતો. તો બધાએ કહ્યું કે બાજુમાં વ્રજ, ત્યાં સુંદર જગ્યા છે, ઘાસચારો પણ છે, ગોપીઓને પણ આનંદ થશે. પવિત્ર વેલાઓ વ્રજમાં છે, આસપાસમાં બીજા વન પણ આવેલા છે, નજીકમાં જ ગોવર્ધન પર્વત અને યમુના નદી પણ છે. તો બહુ આનંદ થશે. બધાય આપણે વ્રજમાં જઈએ. અને બધાય તો એવો ભાવ વ્યક્ત કરે છે અને કહે, શ્યામ આન બસો વન રાવણ में, श्याम आन बसो वन रावण में, मेरी उम्र बीत गई गोकुल में. અને ગોકુળવાસીઓ બધા સખા ગોપીઓ એ તો આનંદ કરતા કરતા બધાય વ્રજમાં જાય છે. અને એ પણ દિવ્ય ભાવ રજૂ કરવામાં આવ્યો છે. વાલા ભક્તો, આપણે પણ ઝલક એની પણ કહીશું. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાબાને મળવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. જતીપુરા ગામે મારો વાલો બિરાજે, ઊંચા ઊંચા હાથ કરી અમને બોલાવે, શ્રીજી બાવાને અમે ભેટી પડવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. એક સુંદર મજાની પંક્તિ છે, એ બહુ આનંદ કરે આવશે. વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું, 84 કોષની પરિક્રમા કરીશું, વલ્લભ ચરણમાં અમે પાવન થવાના, દાસ વલ્લભની વિનતી સુણીને વારે વારે અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વ્રજમાં બધા આ ફરે છે, આનંદ કરે છે. કૃષ્ણ બલરામ સખાઓ. એમાં દેવ યોગે વનમાં એક વાંસળી મળી અને કૃષ્ણએ એ વાંસળી એનું વેણું વાદન કર્યું છે. બધાને આનંદ કરાવે છે વાંસળી, એના સુર, અવાજ એનાથી, અને બધાએ આનંદ કરે છે. એ આપણે જોકે રાસ પણ લઈ શકાય અને આપણા જગ્યા ઉપર ઉભા રહીને આનંદ પણ વ્યક્ત કરી શકો. તો લાગે વૃંદાવનની કો,
લાગે વૃંદાવનની કો હારે મુને લાગે વૃંદાવનની કો કર કર તુલસી ઠાકોર પૂજા ઠાકોર પૂજા કર કર તુલસી ઠાકોર પૂજા ઠાકોર પૂજા દર્શન ગોવિંદ જી કો હારે મુને લાગે વૃંદાવનની કો કર કર તુલસી ઠાકોર પૂજા ઠાકોર પૂજા આ વૃંદાવન એટલા માટે રમણીય અને પ્રિય અને વાલું લાગે છે કે ઘરે ઘરે તુલસી છે ત્યાં બધાને કરે અને પૂજા પણ ઠાકોરજીની ઘરે ઘરે છે અને ઘરે ઘરે ગોવિંદના દર્શન થાય છે એટલે વૃંદાવન વાલું લાગે છે અને સુંદર ભાવ પણ કયો છે કુંજન કુંજન ફિરત રાધિકા ફિરત રાધિકા કુંજન કુંજન ફિરત રાધિકા ફિરત રાધિકા સબ સુનત મુરલી કો હારે મુને લાગે વૃંદાવનની કો લાગે વૃંદાવનની કો હારે મુને લાગે વૃંદાવનની કો કૃષ્ણએ વેણુવાદન કર્યું છે ઉકાળા પગે આખા વ્રજમાં ગાયોની પાછળ પાછળ કૃષ્ણ જાય છે વ્રજની રજ સીધી જ સંપર્કમાં કૃષ્ણના ચરણની સાથે રહેલી છે આમ કરીને કૃષ્ણએ વ્રજની રજ એનું પણ મહત્વ વધાર્યું છે વેણુનું પણ મહત્વ વધાર્યું છે અને ધેનું એનું પણ મહત્વ વધાર્યું છે એટલે વેણુ ધેનું અને રેણુ આ ત્રણનું મહત્વ કૃષ્ણએ વ્રજમાં વધાર્યું છે અને બધાય પણ એવું જ કરે છે ગાયોની પણ કૃષ્ણ જાતે સેવા કરે એટલે બધાય ગાયોની પણ સેવા કરે રજ એનું મૂલ્ય વધ્યું એટલે બધાય રજ મસ્તક ઉપર ચડાવે અને આનંદ કરે છે તો હજી પણ તમારે બધાએ ઊભું થઈને જો રાસ લેવો હોય તો કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો કાળા કાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે गले में वैजंती माला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे जपू हूँ तुम्हारी माला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे तमे छो रास रचैया रे तमे छो रास रचैया रे कन्हैया मुरली वाला रे नाचो तमे छाछा थैया रे नाचो तमे छाछा थैया रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे कन्हैया मुरली वाला रे
કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. વાછરડાના રૂપમાં દૈત્ય વૃષભાસુર આવ્યો છે. કૃષ્ણ બલરામજી યમુના કિનારે વાછરડાઓને ચરાવતા હતા. વાછરડાનું રૂપ ધારણ કરીને દૈત્ય એ વાછરડામાં પડી ગયો. વૃષભાસુર. કૃષ્ણ તો ઓળખી ગયા. બલરામજીને કહ્યું, દાઉ ભૈયા, આ મોટો દૈત્ય છો. અને બલરામજીએ એ વૃષભાસુરને બળથી મારી નાખ્યો છે. બકાસુર વિરાટ બગલાનું રૂપ લઈને મોટી ચાંચ ખોલી અને ત્યાં બહાર મેદાનમાં એ તો ઊભો છે. સખાઓ બધાય એક આ કેવડો મોટો વિરાટ બગલો જોતો કાના. અને કૃષ્ણ એની નજીક ગયા. ચાંચમાં કૃષ્ણને પકડી આ વિરાટ બગલાએ અને ગળી ગયો. કૃષ્ણ તો આ એક લીલા કરવા માંગતા હતા કે પછી મને તકલીફ દુઃખ જોવે તો આ લોકોની સ્થિતિ કેવી થાય છે. અને થયું પણ એવું, વાલા ભક્તો, કે કૃષ્ણ હવે એને બગલો વિરાટ ગળી ગયો તો બધાય તો કહેવા લાગ્યા, હવે અમને કોણ બચાવશે? અમને આ બગલો ગળી જશે. કૃષ્ણ અમને બચાવો, કૃષ્ણ અમને બચાવો, કૃષ્ણ તમે ક્યાં ગયા? અને પછી તો કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે મને આ લોકો બહુ પ્રેમ કરે છે અને મારો આધાર માને છે. એટલે વાલા ભક્તો, બકાસુરની અંદર કૃષ્ણએ અગ્નિ આગ ઉત્પન્ન કરી. બળતરા થવા માંડી. બકાસુરને અગ્નિ સહન થયો નહીં. એનું તાળું બળવા લાગ્યું, ઓકવા લાગ્યો, ઉલટી કરવા લાગ્યો. અને વાલા ભક્તો, કૃષ્ણ પણ બહાર નીકળી ગયા. પછી તો કૃષ્ણએ એની બે ચાંચ એક એક હાથે પકડી આમ ચીરી નાખ્યો બગલાને. અને આવી રીતે મૃત્યુ કર્યું છે. અજગરના સ્વરૂપમાં વિરાટ મોટો અઘાસુર નામનો દૈત્ય આવ્યો. એ બધા સખાઓ એમાં અંદર અંદર જવા માંડ્યા. એની જીભ લાંબી લાલ લાલ એ હતી, બહાર કાઢેલી. બધા સખાઓ એમાં કૂદકા મારવા માંડ્યા. એ કે કાના, આ કેવી પોચી પોચી જાજમ પાથરી છે, કોકે લાલ લાલ, અહીંયા આવ, મજા આવશે. અને અંદર કદાચ ગુફા જેવું છે, કોઈ તપ કરતા હશે. અઘાસુર પણ વાટ જોતો હતો. કૃષ્ણ અંદર આવે એટલે પછી મોઢું બંધ કરી દઉં અને બધાને મારી નાખું. કૃષ્ણ આવ્યા અને અઘાસુરે મોઢું બંધ કર્યું. બધાને અંધારું 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 લાગવા માંડ્યું. અને બધા મૂંઝાયા. એ કે કાંઈ દેખાતું નથી કાના, શું થશે? હવે તો કોણ બચાવશે? તું કઈક કર, તું અમને બચાવ કાના. એટલે કૃષ્ણ
એમણે તો અંદર અજગરના પેટની અંદર વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એટલું વિરાટ, એટલું વિરાટ, એટલું વિરાટ શરીર લંબાવી દીધું કે ફાટવા માંડ્યું, તૂટવા માંડ્યું. આખું શરીર અઘાસુરનું. કૃષ્ણ એમણે અને અઘાસુરને એટલી તકલીફ થઈ કે એમને મોઢું પાછું ખોલી નાખ્યું અને તૂટવા માંડ્યું, મોઢું પણ ફાટવા માંડ્યું, તાળવું પણ. અને બધાય ટપોટપ પટોપટ ઝડપથી દોડતા દોડતા બહાર નીકળી ગયા, કૂદતા કૂદતા બહાર નીકળી ગયા. અને બધાય કૃષ્ણને જયકાર બોલાવે છે. આપણે પણ બોલો, બાલકૃષ્ણ લાલ કી જય. ઘણા જુલમ, ત્રાસ, પીડા, દુઃખ, દર્દ એના કારણે ભગવાનને પણ ઠપકો આપતા હોય, પ્રેમથી ભગવાનને પણ કહેતા હોય છે કે હે ભગવાન, તમે ક્યારેક તો અમારે ત્યાં આવો. મંદિરમાં જ તમે બેઠા રહ્યો છો. मंदिर में रहते हो भगवान, कभी बाहर आया करो. हम रोज तेरे दर आते हैं, हम रोज तेरे दर आते हैं. कभी तुम भी मेरे घर आया करो कि मेरी बीती उमरिया सारी, मेरी बीती उमरिया सारी बुला लो, बुला लो, बुला लो वृंदावन के बिहारी, बुला लो वृंदावन के बिहारी. कोई पागल है धन दौलत का, कोई पागल प्यारी नारी का. सच्चा पागल वो पागल है जो पागल बाके बिहारी का, जो पागल बाके बिहारी का. मंदिर में रहते हो भगवान, कभी बाहर आया जाया करो. जाम पर जाम पीने से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा. 100 ग्राम अंदर तो आई एम सिकंदर. रात भर का नशा सुबह पे उतर जाएगी. एक बार सावरे की मस्ती के जाम पी लो, सारी जिंदगी नशे में गुजर जाएगी. पीने वालों को पता है कैसे पिलाई जाती है. ढक्कन खोलने से पहले बोतल को हिलाई जाती है. कोई गिरता है मैखाने में जाके, कोई गिरता है मोहन की गोदी में. बुला लो, बुला लो वृंदावन के बिहारी. એવું પણ દિવ્ય બનાવ્યું છે. नशा शराब में होता तो नाचती बोतल, नशे में कौन
नहीं है, हमें बताओ जरा। नशा है सब में मगर रंग नशे का है जुदा। हवा को खुशबू, बादल को है रिमझिम का नशा। नशा है सब में मगर रंग नशे का है जुदा। खिली खिली हुई सुबह को है शबनम का नशा। नशा है सब में मगर रंग नशे का है जुदा। બધાની અંદર પોતપોતાની અસલ મસ્તી છે, આનંદ છે. શરાબમાં નશો નથી, એ ભક્તિ. એમાં ભક્તને નશો હોય છે. પરમાત્માની કૃપા ભક્તિથી થાય છે. કૃષ્ણ એ ગોકુળ અને વ્રજમાં હતા ત્યાં સુધી એમણે માથાના વાળ નથી ઉતરાવ્યા, કોઈ હથિયાર ધારણ નથી કર્યા, સીવેલા કપડા નથી પહેર્યા. બલરામજી મારફતે એક ગધેડા ને મરાવ્યું અને પછી માને કહ્યું કે માં, આ બલરામજી એમણે એક ગધેડું મારી નાખ્યું, બહુ મોટું પરાક્રમ કર્યું. અને બલરામજીને ગુસ્સો આવ્યો કે હવે હું તારી હારે નહીં આવું, જા કાલે એકલો જાજે એટલે તને ખબર પડે. વનમાં કૃષ્ણ તો આવું ઈચ્છતા હતા કે દાઉભાઈ કાલે ન આવે તો સારું મારી સાથે વનમાં, કારણ કે એમણે કાલીય નાગ એમનો નિગ્રહ કરવાનો હતો. અને આ બલરામ ભૈયા પણ શેષ સ્વરૂપ હતા, તો ઈ પણ ક્યાંક એના પક્ષમાં યુદ્ધ કરવા માંડે તો તકલીફ પડે ને, એટલે ન આવે. એવી લીલા ભગવાન કૃષ્ણએ કરી છે. અને બધાય ગોપ ગોવાળોને સખાઓને કહ્યું કે હાલો આપણે દડે રમીએ. અને બધાય દડે રમવાના બાને, અને જેનાથી દડો ધરામાં જાય એને લઈ આવવાના. બધાય કે પણ આ ઝેરી પાણી આ ધરામાં અમે ન જાય, અમને કાલી નાક મારી નાખે. પણ બધાએ વિચાર્યું કે હાલો આપણે પેલા નક્કી તો કરીએ, રમત તો રમીએ, આપણાથી દડો જશે તો નહીં લઈ આવીએ. અને પછી બધાય રમે છે. અને કૃષ્ણએ તો આ માત્ર લીલા કરી છે. એમને તો પોતે જ દડો નાખ્યો ધરામાં, અને પછી કછોટો વાળી કદમના ઝાડ ઉપર ચડી અને દડો લેવા માટે એ ધરામાં કૃષ્ણ ગયા છે. અને ધરામાં નાગણીઓ એ કૃષ્ણને કહે છે કે તું ભૂલો પડી ગયો કે તને કોકે અહીંયા વડાવ્યો? તું અહીંયા કેમ આવ્યો? અને અમારા નાગ તને મારી નાખશે. દિશન તો કોટીલો કોડામણો છો. તારી માતાએ કેટલા જન્મમાં તેમાં તું નટવર નાનડો. અને કૃષ્ણ કહે છે કે નથી નાગણ હું મારો ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટુ રમતા
ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાવ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો અને બેઉ બળિયા બાથે વળદ્યા કૃષ્ણએ કાળી નાગ નાથિયો કૃષ્ણ એમણે કાળી નાગ એમને 101 ફણા હતી એ બધી 101 ફણા ઉપર એ કૃષ્ણ તો ચડી ગયા અને એક ફેણ ઉપર પોતાના પદ ચિહ્ન અંકિત કરી દીધા. કૃષ્ણએ કાલિયનાગ મૂર્છિત જેવો થઈ ગયો. ઇત્યા કણર્ય વચઃ પ્રાહ ભગવાન કાર્ય માનુષ નાત્ર સ્થેયં ત્વયા સર્પ સમુદ્રમ પાહી માચિરમ સ્વજ્ઞાત્ય પત્યદારાઢ્યો ગોનરૂભી ભુજ્યતામ નદી. વાલા ભક્તો, 10મો સ્કંદ 16મો અધ્યાય 60મો શ્લોક એમાં આવું કહ્યું છે, હે સર્પ, તારે હવે અહીં રહેવાનું નથી. તું તારી જ્ઞાતિના ભાઈ રહે છે ત્યાં જતો રહે. ચાલ્યો જા રમણીક દ્વીપમાં અને તું અહીંયા રહેશ ગરુડના ભયથી. એટલે અને ગરુડ અહીંયા આવી નથી શકતા. એટલે હવે તને ગરુડ હેરાન નહીં કરે, કારણ કે તારા મસ્તક ઉપર મારા પદચિહ્ન અંકિત થઈ ગયા છે. એટલે હવે કાલિયનાગ એ પણ રમણક દ્વીપમાં જતો રહ્યો છે. પરમ શ્રોતાઓ, આ કાલિયનાગના મર્દનની કથા શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી જે કોઈ સાંભળે, કહે, વાંચે, એને ક્યારેય સર્પ દંશ નથી આપતા, હાનિ નથી કરતા, ભય નથી લગાડતા. સર્પોને આવા ભક્ત ભગવાન કૃષ્ણના બહુ પ્રિય છે અને એવો ઉપદેશ આપ્યો છે કે કોઈ મનુષ્ય એમણે સર્પ દોષ કરવો નહીં, સર્પનો અપરાધ કરવો નહીં. ને અપરાધ થાય તો સર્પની અંદર એવી શક્તિ હોય છે કે એનું મૃત્યુ કરનાર એના તસવીર એની આંખમાં આવી જાય છે સર્પની. અને મૃત્યુ થાય પછી પણ અમુક સમય સુધી સર્પ એ પોતાના આંખની તસવીરો બીજા સર્પને મોકલી શકે છે. જેમ આપણે નથી મોબાઈલથી વોટ્સએપથી ફોટા મોકલી શકતા, એવી રીતે જ. અને પછી એ બીજા સર્પ એનો વેર લેવા એમનું પણ બધાયનું, જેને મૃત્યુ કર્યું હોય સર્પનું, એમને પણ વેર લેવા બીજા સર્પ આવું કરે છે. આ માત્ર અમારું ઘરનું કહેવાનું નથી, આ ભાગવતમાં ઉપદેશ સ્વરૂપે આપ્યું છે કે સર્પ એનાથી બી, એનાથી ડરી અને એને
મૃત્યુ ન કરવું. એ ક્યારેય સર્પ કોઈને કાંઈ નથી હાનિ કરતા. એમને કાંઈક જો આપણે કરીએ તો જ એ હાનિ કરે છે. આવું ભગવાન કૃષ્ણે એમને પોતે સર્પને કહ્યું છે અને બધાય ભક્તોને પણ કહ્યું છે કે જો સર્પનું મૃત્યુ કરશો તો બીજા સર્પ એને ફોટા મોકલી એની આંખમાંથી અને બીજા સર્પો પણ તમારું વેર લેશે અને તમારું મૃત્યુ કરશે. આ બતાવવા માટે આપણે નથી ઘણા વર્ષો પહેલા એવું સુંદર મજાનું આ ઉપદેશ આપવા માટેનું ચલચિત્ર ઉતાર્યું છે. એ નાગિન. તેરે સંગ પ્યાર में नहीं तोड़ना, तेरे संग प्यार में नहीं तोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. ओ हो 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 हा तेरे संग प्यार में नहीं छोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. સુંદર મજાની રચના આપણને ભાગવતકારો સમજાવે અને આપણને શ્રદ્ધા ઉત્પન્ન થાય એટલા માટે, આપણી ભક્તિમાં વધારો થાય એટલા માટે આપણે આ દિવ્ય કથા આ મહાદેવજીને સંભળાવીએ છીએ. આ કથા એનાથી મહાદેવજીની ભક્તિ થાય છે. મહાદેવજી આપણી ઉપર કૃપા કરે અને કૃષ્ણની પણ જો ભક્તિ આવી રીતે જાણતા અજાણતા પણ જો થઈ જાય તો આપણી ઉપર પણ કૃષ્ણની કૃપા બહુ થાય છે. વાલા ભક્તો, જંગલમાં આગ લાગી, એવી ભીષણ આગ, બધાને થયું કે બળી જાશું. આ આગથી કોણ બચાવશે? બધાએ કૃષ્ણને પ્રાર્થના કરી છે કે પ્રભુ, અમે આગમાં બળી જાશું, તમે કાંઈક કરો. ત્યારે ભગવાને કૃષ્ણએ વિરાટ, અતિ વિરાટ એવું રૂપ ધારણ કર્યું અને શ્વાસ મોઢું ખોલીને પાછો ખેંચ્યો અને વાલા ભક્તો, પ્રભુ પોતે અગ્નિ એ પી ગયા. એવડો વિરાટ અગ્નિ એ પ્રભુ પી ગયા છે અને ભક્તોને બળી જતા દાવાનળમાંથી બચાવ્યા છે. આ પ્રભુ એમણે રક્ષા કરી છે બધાને અને અગ્નિને પોતાનામાં સમાવી લીધો છે. અગ્નિને પોતાનામાં શું કામ સમાવી લે? કારણ કે અગ્નિએ પણ રામ અવતારમાં ઉપકાર કર્યો હતો. પ્રભુની પત્ની સીતા એમને બાળી નથી 2 વાર, એટલે અગ્નિ એમની ઉપર કૃપા કરી છે અને પ્રભુએ અગ્નિને પોતાનામાં સમાવી લીધો છે. બીજી વાર પણ પ્રભુએ અગ્નિનું પાન કર્યું છે. પ્રભુ કોઈનો ઋણ, કોઈનો ઉપકાર રાખતા નથી. પ્રભુ તો જેટલું તમે આપો એના કરતા અનેક ગણું આપે છે. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. પ્રલંબાસુર નામનો દૈત્ય, એમને પણ પ્રભુએ
આ રમત કરીને બે ટોળકીમાં રચના કરી અને એમનો પણ વધ કરાવ્યો છે. અને પ્રભુએ આ બલરામજી મારફતે એમનો વધ કરાવ્યો. દિવ્ય કથાઓ પ્રભુની બાળ લીલાની કરી છે. વાલા ભક્તો, હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરુર હવિષ્યમ ભુજગાના કાત્યાયાન યર્ચન વ્રતમ. હેમંત ઋતુના પહેલા જ મહિનામાં, એટલે આ માગસર મહિનામાં, આ માગસર મહિનો એ હેમંત ઋતુનો પહેલો મહિનો છે. કુલ કેટલી ઋતુ એ ખબર છે કે નહીં આપને કોઈને? 3 નહીં. પતઝર સાવન बसंत बहार, एक बरस के मौसम चार, मौसम चार, मौसम चार. एक વર્ષની 4 ઋતુ છે. અને માગસર મહિનાથી શરૂ થાય અને એ મહિનામાં કાત્યાયની વ્રત એ કરે. વ્રત કાત્યાયની મહામાએ મહાયોગીન યધીશ્વરી નંદ ગોપસ્તુમ દવી પતિમ મેં કરું તે નમઃ. હે પ્રભુ, તમે નંદ નંદન કૃષ્ણને અમારા પતિ કરી આપો એવી પ્રાર્થના ગોપીઓ કરે છે, વ્રજ કુમારિકાઓ કરે છે. અને થોડું કંઈ જો કામ હોય તો કામ એને હરી લેવા માટે ગોપીઓ વ્રજ કુમારિકાઓ એ યમુના કિનારે યમુનાજીમાં વસ્ત્રો કાંઠે મૂકી અને સ્નાન કાર્ય કરતી હતી. વસ્ત્ર વગર કૃષ્ણએ બધાયના વસ્ત્રો ભેગા કરી કદમના ઝાડ નીચે મૂકી અને એ તો ઝાડ ઉપર ચડી ગયા. કૃષ્ણ એની આ તીખડ એનાથી ગોપીઓ ગુસ્સે થઈ. ગોપીઓએ ફરિયાદ પણ કરવાનું ધમકી આપી છે કે નંદ બાબાને કહેવું પડશે, પણ કાંઈ કૃષ્ણ નહીમાં નથી. અને પછી તો ગોપીઓએ અંદરો અંદર ચર્ચા કરી કે આપણે આ વ્રત કરીએ છીએ, એ વ્રત આ કૃષ્ણને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે તો વ્રત કરીએ છીએ. તો કૃષ્ણ આપણી પાસે પ્રગટ થયા હોય જાતે, તો શા માટે આપણે આ કૃષ્ણ એમનાથી લાજ મર્યાદા શરમ શા માટે રાખવી? ગોપીઓ તો એમને વસ્ત્ર વગર યમુનાજીમાંથી બહાર નીકળી ગુપ્તાંગને પોતાના હાથથી પડદો કરી અને એમણે વસ્ત્રો લઈ લીધા છે. આવી લીલા કૃષ્ણએ કરી છે. વાલા ભક્તો, કૃષ્ણએ આ દિવાળી પછીના બીજા દિવસે કાર્તક મહિનામાં બધા ઉત્તમ ભોગ બનાવે, ઇન્દ્રની પૂજા કરતા હતા દર વર્ષે. અને કૃષ્ણએ કહ્યું, ઇન્દ્રની પૂજા શા માટે? અને ઇન્દ્ર એ શું આપવાના?
ઇન્દ્રના કારણેથી વરસાદ વરસે એવું નથી. ઇન્દ્ર કઈ ભગવાન નથી. ગોવર્ધન પૂજા કરો, ગોવર્ધન પર્વત એમાં ભગવાન છે. અને ભગવાન બધુંય કરી શકે. અને બધાએ પછી કીધું કે ગોવર્ધન ભગવાન અમારો ભોગ ગ્રહણ કરશે? કૃષ્ણએ કહ્યું હા, હાલો. બધા ગોવર્ધનજીની પૂજા કરવા ગયા. બ્રાહ્મણો મારફતે અભિષેક કરાવ્યો. 21 કિલોમીટર ચાલવું પડે. એક પરિક્રમા કરવી હોય ને ફરતી ગોવર્ધનની, તો ગોવર્ધનજીની પરિક્રમા કરવા માટે 21 કિલોમીટર હાલવું પડે. અને બધાએ આનંદ ઉત્સાહથી ગોવર્ધનજીની પૂજા કરે છે. અને કૃષ્ણ એમણે પોતાનું સ્વરૂપ પધરાવી દીધું ગોવર્ધનજીમાં. અને કૃષ્ણએ દર્શન દીધા. ગોવર્ધનજી પ્રગટ થયા. અને બધાય ભક્તો એ આનંદથી કહે છે, मैं तो गोवर्धन को जाऊंगी, कोई माने या ना माने, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व अर्पण कर दे अर्पण, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. અને માગી માગીને ગોવર્ધનજીએ બધાયના ભોગ ગ્રહણ કર્યા છે. આન ઓર આન ઓર આન ઓર એમ કહી કહીને હજી લાવો હજી લાવો હજી લાવો. અને પછી એનું નામ પડી ગયું આન્યોર આન્યોર આન્યોર. આ આન્યોર ગામમાં ગોવર્ધન પર્વત છે. ઇન્દ્ર એમને ગુસ્સો થયો. નારદજીએ કહ્યું કે હવે તમારું કોઈ વર્ષ પૂજન નહીં કરે. કૃષ્ણએ ગોવર્ધનજીની પૂજા કરાવી છે. અને ઇન્દ્રએ અતિવૃષ્ટિ કરાવી. બારે મેઘ ખાંગા કર્યા, સાંભેલા જેવડા છાંટા પડે એવા અને એવો વરસાદ વરસાયો. કૃષ્ણએ આ ઇન્દ્રએ બધાયને તણાવી દેવા માટે. અને બધાય કહે કાના હવે શું કરશું? આ ઇન્દ્ર તો આપણને મારી નાખશે, તણાવી દેશે. અને પ્રભુએ બધાને લઈ ગયા ગોવર્ધનજીની તળેટીમાં અને પ્રાર્થના કરી. કૃષ્ણએ ગોવર્ધનજીની ગિરિરાજજીની અને બધાયને કહ્યું કે હાલો થોડો થોડો ટેકો દ્યો બધાય. એટલે બધાએ ટેકો દીધો. અને 7 કોસ 21 કિલોમીટરનો આ ગોવર્ધન પર્વત એ કૃષ્ણએ પોતાની આ ડાબા હાથની તટલી આંગળી, છેલ્લી આંગળી, એનો નખ હોય ને તો એની ઉપર, પણ આમ તો નખ ન હોય ભગવાનને. ડાબા હાથની તટલી આંગળી ઉપર આ ગોવર્ધન પર્વત ધારણ કર્યો. અને બધાને કીધું આવી જાઓ અંદર. બધાય અંદર આવી ગયા. એક બૂંદ પણ પાણીની પડવા ન દીધી. બધાએ કીધું કાના થોડીક વાર તું વિરામ કરી લે. અમે આ અમારી લાકડીના ટેકાઓ રાખ્યા છે ને એટલે અમે પર્વત નીચે નહીં પડવા દઈએ. તો કૃષ્ણ કહે ભલે. અને જેવી આંગળી નીચી કરી કે તુરત જ એ તો ગોવર્ધન પર્વત વજનદાર બની ગયો અને પડવા લાગ્યો. ત્યારે બધાએ કહ્યું કાના પકડજે, આ તો હવે અમને બધાને
મારી નાખશે, આ અમારી ઉપર પડશે પર્વત. એટલે કૃષ્ણએ પાછો ગોવર્ધનજી એમને સકલી આંગળી ઉપર ધારણ કરી અને પ્રભુએ ગિરિરાજ ધરણ કર્યો, પર્વત ધારણ કર્યો અને એ લીલા કરી અને ભગવાનનું નામ ગિરિરાજ ધરણ એ પડ્યું છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજજીની સ્તુતિ કરી છે બધાએ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ અય્યમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે શંભુતા સુખકરમ શ્રી વિઠ્ઠલે શંભુતા. આહા આહા ઉહુ ઉહુ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગારત મોપહારી ક્રીડા સામે તમો પિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ દિવ્ય સ્તુતિ કરી છે ગિરિરાજજીની અને પ્રભુ એમની. ગાય માતા એ તો આ ઇન્દ્રની ઉપર રોષે ભરાણી એને ઠપકો દીધો કે તમે એટલું ન વિચાર્યું કે ગાય બધી એ પણ મૃત્યુ પામશે, તણાઈ જશે પાણીમાં. તમને જરાય દયા ન આવી અમારી. અમે તો એમ માનતા હતા કે તમે અમારું પાલન પોષણ કરો છો ઇન્દ્ર, પણ તમે તો અમને મારી નાખવા તૈયાર થઈ ગયા. પછી તો ઇન્દ્રને ખબર પડી, ભાન આવ્યું, અભિમાન ઉતર્યું અને ઇન્દ્ર પણ માફી માંગવા ગયા છે. ગાયો એ કૃષ્ણની માં કહેવાય છે. કૃષ્ણની માં તરીકે ગાય એમને કહ્યું કે હું તમને પ્રેમથી એવું આપવા માંગુ છું કે હજી સુધી કોઈએ તમને આપ્યું ન હોય. ગાય એમને કૃષ્ણને એક નવું એવું સુંદર નામ આપ્યું, ગોવિંદ. અને ત્યારથી બધાય ગોવિંદના નામથી કૃષ્ણને પુકારે છે. આ નામ કૃષ્ણને પણ બહુ ગમે છે, કારણ કે એની માં ગાય માતાએ આપ્યું છે એટલે ઈ નામ અતિ પ્રિય છે.
બોલીએ ગોવિંદ ભગવાન કી જય. એમ કહેવામાં આવ્યું છે ગાય વગર ગતિ નથી. વેદ, ભાગવતજી, બ્રાહ્મણ એના વગર બુદ્ધિ નથી, મતી નથી. આ દિવ્ય કથા ગિરિરાજ ધરણની એ પ્રભુની કૃપાથી આપણે મહાદેવજીને સંભળાવીએ છીએ. આ અન્નપૂર્ણા વ્રત નિમિત્તે બધાએ કહ્યું કે અમને તમે કાના વૈકુંઠમાં લઈ જાઓ. અને ન્યા બધાને લઈ ગયા ભગવાન વૈકુંઠમાં. પણ ત્યાં તો નિયમ મુજબ ભગવાન એ દર્શન થાય, મોટું થાય તો ભગવાનના દર્શન ન થાય. અને વૈકુંઠમાં નીતિ નિયમોનું પાલન ચુસ્તપણે કરવું પડે. એટલે બધાએ કહ્યું કે અમને આ વૈકુંઠ નથી ગમતું, અમારે નથી વૈકુંઠમાં રહેવું. અને ત્યારે એમ કીધું કે અમને તમે આ વ્રજમાં જ રહેવું છે. અને એવો ભાવ રજૂ કર્યો, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું આનંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ વાસી છે અતિ કુડા, વ્રજના વાસી છે રૂડા, વૈકુંઠ નહીં રે આવું. ભગવાન પ્રસન્ન થાય કે ભગવાન પાસે જવાનું થાય દર્શન કરવા અર્થે, તો એવું માગવું, હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી, હારે હવે મેલો નહીં હડસેલી. હારે વાલા અરજી અમારી, સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે હું તો આવી ઉભો તમ દ્વારે, હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક જ બિંદુ, એક બિંદુમાં નહીં થાય ઓછું, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. આ ભાવ એ દિવ્ય ભાવ છે. પ્રભુને સેવા બહુ પ્રિય છે. અત્યારે પણ હવેલીમાં આપણે જાશું તો બધા વૈષ્ણવો એ હવેલીમાં વેલા જઈને પણ કોઈ ફૂલ સેવા કરે, કોઈ સખડી સેવા કરે, કોઈ આ જુદા જુદા પ્રકારની સેવા, ફળ સેવા કરે. આ સેવાનું મહત્વ, અને ભગવાનને સેવા બહુ પસંદ છે. અને સેવા કરવાથી જ પ્રભુ વેલા રાજી થાય છે. અને સેવાના પ્રતાપથી જ આપણું જીવન ધન્ય ધન્ય બને છે. વાલા ભક્તો, આપણે આ કથાને હવે ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,